નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 9 ની અંદર 9મું ચેપ્ટર મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે અભ્યાસ કરીશું। તો કેટલાક લોકશાહી દેશની અંદર માણસને જન્મતાની સાથે જ એને એના પોતાના મૂળભૂત હકો મળી જતા હોય છે। તો આ મૂળભૂત હકો ઉપર આપણે ચર્ચાઓ કરશું। શું આપણી મૂળભૂત ફરજો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે, તેના વિશે આ ચેપ્ટરની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરશું। હવે માનવ હકો ઉપર આપણે જ્યારે સૌપ્રથમ ચર્ચા કરીએ તો માનવ અધિકાર, હ્યુમન રાઇટ્સ એટલે શું, કોને હ્યુમન રાઇટ્સ કહી શકાય? દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે। આ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે, માટે આ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે। સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે। વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે, તેને માનવ હકો કહેવામાં આવે છે। તો ભાઈ, માનવ હક એટલે શું, કોને માનવ હક કહેવામાં આવે? તો કે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તેને કેટલાક પાયાના હકોનો એ હકદાર બને છે, તેને માનવ હકો કહેવામાં આવે છે। હવે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા યુએનએ 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા। તેથી 10મી ડિસેમ્બરે માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે। પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ, માનવ હક દિન કઈ તારીખે ઉજવવામાં આવે? તો 10મી ડિસેમ્બરે માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે। માનવ હકોની વૈશ્વિક ઘોષણાની સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોને આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું। આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। તો કોઈ ભાઈ પ્રશ્ન પૂછાઈ શકે કે મૂળભૂત હકો કોને કહેવામાં આવે છે? તો કે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી બંધારણ સભામાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। મૂળભૂત હકો કોને કહેવામાં આવે? તો કે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। બરોબર? માનવ હકો કોને કહેવામાં આવે એમ જો પૂછવામાં આવે તો વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તેને કેટલાક પાયાના હકોનો હકદાર બને તેને માનવ હકો કહેવામાં આવે છે। અને મૂળભૂત હકો કોને કહેવામાં આવે એમ પૂછાય તો જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી બંધારણમાં સમાવવામાં આવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા હોય છે। મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય છે। તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે, ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ પામી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યને સ્વીકાર કરી તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે।
આવા પાયાના મૂળભૂત માનવ અધિકારોએ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. તો આ માનવ હકોનું રક્ષણ કરવું એ રાજ્યની શાસન વ્યવસ્થાની પાયાની ફરજ પણ છે અને પાયાની ઓળખ પણ છે. હવે મૂળભૂત હકોની વાત કરીએ તો કુલ 6 મૂળભૂત હકો બંધારણ સભામાં સમાવવામાં આવ્યા છે. તો આ 6 કયા મૂળભૂત હકો છે? તો કે ભાઈ, એક સમાનતાનો હક, પછી બીજો સ્વાતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છઠ્ઠો બંધારણીય ઇલાજનો હક. તો બંધારણની અંદર આ મૂળભૂત 6 હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 6 હકોને આપણે એક એક કરીને અભ્યાસ કરીએ. હવે મૂળભૂત જે 6 હકો બંધારણમાં મળેલા છે એ 6 હકોમાં સૌ પ્રથમ જો કોઈ હક છે તો એ સમાનતાનો હક. આ સમાનતાના હકની અંદર 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં એક છે કાયદા સમક્ષ સમાનતા અને બીજું કાયદાનું સમાન રક્ષણ. આ 2 ખ્યાલનો સમાનતાના હકની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કાયદા સમક્ષ સમાનતા એટલે શું? તો કે ભાઈ, કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો જ કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક, શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો જ રહેશે. પછી એમાં વડાપ્રધાનથી માંડી અને પટાવાળા સુધીની વ્યક્તિઓ પોતે કાયદા વિરુદ્ધ કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. પણ રાષ્ટ્રપ્રમુખ, રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારીઓ અપાયા છે. જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ હોય તેમને અમુક વિશેષ અધિકારો અપાયા કે ભાઈ તેમની ઉપર ડાયરેક્ટ એમને ધરપકડ ન કરી શકાય એ ટાઈપના. પણ આ સિવાય પટાવાળાથી પ્રધાનમંત્રી સુધીની દરેક વ્યક્તિ માટે કાયદો એક સમાન રહે છે. હવે કાયદાના સમાન રક્ષણનો અર્થ જોઈએ તો કે ભાઈ, કાયદાના સમાન રક્ષણ એટલે શું? તો કે ભાઈ, સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. પછી તો કે દરેક કાયદો સમાનતા માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. પછી કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તા ગૃહો, હોટેલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવ, કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તકો આપવામાં આવશે. તો આ અર્થ થયો સમાન રક્ષણનો અર્થ. હવે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્ય ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. હવે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. અને તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ
કરતા રોકશે નહીં। પછી તો કે સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં। રાજ્યની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે। જોકે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે। પછી તો કે સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતા નાબૂદી કરી અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે। તો કે ભાઈ આ જે સમાનતાનો કાયદો છે એમાં અમુક જાતિ અનુસૂચિત જાતિ જેવી શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈઓ આપવામાં આવેલી છે કે તે ભાઈ એ જ્ઞાતિઓને ઉપર લઈ આવવા માટે એ જાતિઓને ઉપર લઈ આવવા માટે તેઓ અલગથી જોગવાઈઓ કરી શકશે। પછી સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે। જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે દૂર થયા। સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનો અને સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડો આપવામાં આવે છે। પછી લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે। લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે। તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી। આમાં હક થકી સમાનતાવાળા સમાજોની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે। અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ હોઈ શકે। દાખલા તરીકે વકીલ, ડોક્ટર, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરાઓ માટે અલગ અલગ કાયદાઓ છે। સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદના જ ભાગ છે। તો અમુક જે કૃત્રિમ ભેદભાવો હતા એને આઝાદી પછી નાબૂદ કરવામાં આવ્યા। ઘણા પોતાના નામની આગળ પોતાના જાતિવાચક નામ લગાડતા એવા જે બધા ખિતાબો હતા એને બંધ કરવામાં આવ્યા અને ભારત સરકારે નવા એવોર્ડો દ્વારા ખિતાબો જાહેર કર્યા છે। દાખલા તરીકે ભારત રત્ન છે, પદ્મ વિભૂષણ છે, પદ્મશ્રી છે। તો આવા બધા એવોર્ડ છે, એ એવોર્ડ જેને મળ્યો હોય એ વ્યક્તિ પોતાના નામની આગળ આ ખિતાબ લગાડી શકે। દાખલા તરીકે સચિન તેંડુલકરને છે એ ભારત રત્ન મળ્યો તો એ એમ લખી શકે કે ભાઈ ભારત રત્ન સચિન રમેશ તેંડુલકર। તો આવી રીતના આવા અમુક એવોર્ડો છે એ આપે સરકાર જે વિશેષ કાર્ય દેશ માટે કર્યું હોય એમને, અને એ લોકો આવા ખિતાબો પોતાના નામ આગળ લગાડી શકે છે। પછી આર્મીની અંદર માર્શલ, ફિલ્ડ માર્શલ, જનરલ, મેજર એવી પોસ્ટ પ્રમાણેની જે કેડરો છે એ લોકો પોતાના નામ આગળ આવા વિશેષણો લગાડી શકે છે। પછી આ ઉપરાંત અલગ જોગવાઈઓ પણ આપી છે, જેમાં સમાનતાની વેતનની જોગવાઈ છે કે ભાઈ દરેક કામ જે હોય એ સમાનતાથી ગણવાનું હોય। દાખલા તરીકે એક જોબ હોય છે, જોબની અંદર એક સ્ત્રી પણ કામ કરતી હોય અને પુરુષ પણ કામ કરતો હોય, તો બંનેને એ સમાન જોબ માટે બંનેને સમાન વેતન આપવું। તો આવી રીતના સમાનતાનો હક બંધારણની અંદર મૂળભૂત હકોમાં આપવામાં આવેલો છે। હવે મૂળભૂત હકોમાં બીજો હક છે સ્વતંત્રતાનો હક। તો બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારના સ્વતંત્રતાના હક આપેલા છે। એમાં એક છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા,
બીજી છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની, સભા ભરવાની સ્વતંત્રતા. ત્રીજું છે મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. ચોથું, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. અને પાંચમું છે ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. અને છઠ્ઠું, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. તો આ 6 પ્રકારની સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાનો હક જે બંધારણની અંદર આપેલા છે એની અંદર આવે છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વાસ્થ્ય જીવન જીવી શકે એ માટે આ હકોનું સવિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે બેફામ વર્તીને એનો ગેરઉપયોગ ન કરી શકે. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી આ સ્વતંત્રતા પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી છે. એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે કે કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. હવે સ્વતંત્રતા આપી એટલે એનો મતલબ એમ નથી કે ગમે એમ તમે બેફામ સમાજ વિરુદ્ધના જે કૃત્યો હોય એ કરો, પણ અમુક જેમ મર્યાદામાં રહી અને તમે એ તમારા સ્વતંત્રતાના હક ભોગવી શકો. હવે ભારતીય નાગરિકોને પોતાના વિચારો, વાણી, વર્તન દ્વારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિક, મૌખિક કે આંગિક અભિનય કરી ને વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે છે, પરંતુ તે મુજબ મર્યાદા કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ આપવામાં આવી નથી. કેટલાક વ્યાજબી નિયંત્રણો અને બંધનો તેની ઉપર બંધારણમાં મૂકવામાં આવ્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેરમાં શાંતિ, સુલહ અને સલામતી, નીતિમાં વિશિષ્ટ હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી ગુનાના, હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાને લઈ સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા પર રાજ્યના કાયદા અને વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. તો આવી રીતના રાજ્ય સરકારોને અમુક સત્તાઓ આપવામાં આવી છે કે ભાઈ તે સ્વતંત્રતાના જે હક છે એની ઉપર અમુક પ્રકારના નિયંત્રણો મૂકી શકે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ ન થઈ શકે. 2009માં થયેલા બંધારણના સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે, જેને રાઇટ ટુ એજ્યુકેશન કહેવામાં આવે છે. શોર્ટમાં એને RTE તરીકે ઓળખવામાં આવે છે. તો 6 થી 14 વર્ષના તમામ બાળકો ભારતના એમને શિક્ષણ મેળવવાનો ફરજિયાત હક છે. પ્રાથમિક શિક્ષણ મેળવવાનો તેમને ફરજિયાત હક આપવામાં આવેલો છે. બીજું, ધરપકડ જે વ્યક્તિની કરવામાં આવે છે એ ધરપકડ કરનાર વ્યક્તિને એની ત્વરિત જાણ કરવામાં આવવી જોઈએ. એમને કોઈ પણ વ્યક્તિને આવીને કોઈ પણ ઉઠાવી શકે નહીં, પણ એને ધરપકડ કરતા પહેલા જેને વોરંટ કહેવામાં આવે છે એ વોરંટ એને આપવામાં આવે છે અથવા એના કારણો બતાવવામાં આવે છે કે ભાઈ તમને તમારી ધરપકડ શું કામ કરવામાં આવી છે. પછી ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકમાં સૌથી નજીકની મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે ને
એમ 24 કલાકની કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી હોય તો 24 કલાકની અંદર એને કોઈ પણ નજીકના મેજિસ્ટ્રેટની સામે એને રજૂ કરવાનો હોય છે. એની પરવાનગી વગર કોઈ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહીં. હવે નિવારણ અટકાયત જોઈએ તો રાજ્યને એમ લાગે કે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારણ અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતને તેને કૃત્ય બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો હોય છે. આ કાયદા હેઠળ અટકાયતને 3 માસથી વધુ સમય અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી અને અદાલત, ન્યાયાધીશ કે સલાહકારો બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ પણ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી તેનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકતી હોય છે. તો હમણાં થોડો સમય પહેલાં જ્યારે કાશ્મીરની અંદરથી 370 કલમ હટાડવામાં આવી ત્યારે ત્યાંના ઘણા બધા નેતાઓને સરકારે નજર કેદમાં રાખ્યા હતા, પણ એનો મતલબ એમ નહોતો કે એ લોકોએ ગુના કર્યા હતા એટલે એમને સજા તરીકે રાખવામાં આવ્યા હતા. પણ સરકારને એમ થતું હતું કે આ લોકો કંઈ ભાષણ આપશે અને પ્રજા ઉશ્કેરાશે, જેને કારણે ગુનાહિત કૃત્ય થશે. આવી રીતના એ લોકોને અમુક સમય પૂરતા એના પોતાના જ ઘરની અંદર નજરકેદ રાખવામાં આવ્યા હતા. હવે ભારતીય બંધારણની અંદર મૂળભૂત હકોમાં ત્રીજો હક છે એ શોષણ વિરુદ્ધનો અધિકાર. તો આ અધિકારની અંદર કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. આ હક દ્વારા એ સિદ્ધ થાય કે મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. તો આ અધિકારથી વેઠ પ્રથા છે, દાસ પ્રથા છે, બળજબરીથી કોઈ પણ વ્યક્તિ આગળથી કામ કરાવી શકે નહીં. આ જોગવાઈનો જો કોઈ ભંગ કરે તો એ શિક્ષાપાત્ર ગુનો બને છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરી અને સદીઓથી ચાલી આવેલી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. તો અનૈતિક હેતુઓ માટે બાળકોને સ્ત્રીઓનો વેપાર, ઘણી વખત સ્ત્રીઓનો વેચાણ થતું હોય છે. એ કોઈ વ્યક્તિઓ હોય છે એ અનૈતિક પ્રવૃત્તિઓ માટે સ્ત્રીઓને વેચી નાખતા હોય છે, બાળકોને ઉપાડી જઈને પછી વેચી નાખતા હોય. પછી કોઈ વ્યક્તિ બળજબરીથી ડરાવી ધમકાવીને કામ કરાવતું હોય, કોઈ મરજી વિરુદ્ધનું કામ કરાવતું હોય. પછી દાસ પ્રથા જે રાજાશાહી વખતમાં આવું બધું હાલતું હતું, પછી વેતન વિનાની કોઈ મજૂરી ન કરાવી શકે. તો આવી બધી જે પ્રથાઓ કે કુરિવાજો કે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ બધી શું છે, ગુનાહિત પ્રવૃત્તિમાં આવે છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળક કોઈ કારખાનામાં, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં રાખી શકાય નહીં. જો રાખવામાં આવે તો બાળ મજૂરી નાબૂદી કાનૂનો હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો બને છે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રોમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. દાખલા તરીકે
ચૂંટણી જ્યારે યોજાતી હોય ત્યારે દરેક રાજ્ય કર્મચારીઓને ફરજિયાતપણે લેતી હોય. આવા અમુક કિસ્સાઓમાં બાદ રાખવામાં આવેલું છે કે ભાઈ રાજ્યને છૂટ આપવામાં આવી છે કે વેતન કે સવેતનથી નાગરિકોની સેવા લઈ શકાય. બંધારણની અંદર ચોથો હક છે એ ધાર્મિક સ્વતંત્રતાનો હક આપવામાં આવેલો છે. આ હકની અંદર દરેક વ્યક્તિ પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે. કેમ કે ભારતની અંદર તો ઘણા બધા ધર્મ અને પંથો આવેલા છે, પરંતુ ભારતને બંધારણની અંદર બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવેલ છે. પરંતુ તેના નાગરિકોને પોતાની રીતના સ્વતંત્રતા આપવામાં આવી છે કે તે તેની ઈચ્છા અનુસાર ધાર્મિક વિધિઓ, ધાર્મિક પૂજાઓ અને ધર્મ પાળી શકે છે. પછી ધાર્મિક સંસ્થાઓ એ પોતાની રીતના સંચાલન કરી શકે છે, પરંતુ સરકાર કોઈ પણ ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરતી નથી. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. સરકાર પાસેથી ગ્રાન્ટ લઈને ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ જે હોય છે એ સંસ્થાઓ કોઈ પણ ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં. તેમજ ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની કોઈ ફરજ પાડી શકાય નહીં. તો આવી રીતના બંધારણની અંદર દરેક નાગરિકને પોતાની રીતના સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, તો પાંચમો જે હક આપવામાં આવ્યો એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકો પોતાની આગવી ભાષા છે, એની લિપિ છે, એની સંસ્કૃતિની ઓળખ છે અને તેના આધારે રચાયેલ વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. હવે જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાના મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારા કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણવામાં આવે છે. કોઈ પણ રાજનેતા છે એ ધાર્મિક તાને દ્રષ્ટિએ કે જાતિવાદને લીધે પોતાનો મત પ્રચાર કરી શકતો નથી અને મત માંગી પણ શકતો નથી. જો એ નેતા આવું કરે તો કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણવામાં આવે છે. હવે કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદો ઘડીને નાગરિકોને તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. તો કોઈ પણ ભાષાકીય લઘુમતી સંસ્થાઓ કે હોય તો તેઓને એ શૈક્ષણિક સંસ્થા ખોલવાનો અધિકાર આપશે. ગુજરાતની અંદર પણ આવી ઘણી બધી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. હવે છઠ્ઠો છે બંધારણીય ઇલાજોનો હક. તો ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય ને તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ સરતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકનો ભંગ બદલ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈને દાદ માગવાનો અધિકાર પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તો આ જે બધા 6 હકો બનાવવામાં આવ્યા છે એ હકોની અંદર એ પણ જરૂરી છે કે ભાઈ પાછું એનું પાલન થતું હોવું જોઈએ. ગમે એવા સારા હકો અને સ્વતંત્રતાઓને આપવામાં આવી હોય પણ એનો અમલ ન થાય તો એ કંઈ જ કામનું હોતું નથી. તેથી એક અલગથી જોગવાઈ આપવામાં આવી છે કે જો આ અધિકારોનો ભંગ થતો હોય તો એને અદાલત કે વડી અદાલતમાં જઈને દાદ
માંગી શકે છે। હવે આ અદાલતોને મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવવાની હોય છે। આ અંગે અદાલતોને જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચનો, આજ્ઞાપત્રો કે હુકમો કાઢી શકે છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન હક કહ્યો હતો। હવે આ મૂળભૂત હકો એ ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે। મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે। કોઈ પણ નાગરિકને મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી। કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય એવું રાજ્ય કાયદા ઘડી શકતું નથી, અને કટોકટીના સમયમાં અમુક હકો સરકાર પ્રજા પાસેથી લઈ લેતી હોય। દાખલા તરીકે ઇન્દિરા ગાંધી જ્યારે ભારતની પ્રધાનમંત્રી હતી ત્યારે ભારતની અંદર ઇમરજન્સી એટલે કે કટોકટી લાદવામાં આવેલી। આ સમયે કેટલાક મૂળભૂત હકો હતા જે સરકારે નાગરિકો પાસેથી પાછા લઈ લીધા હતા। તો આવી રીતના ભારતીય બંધારણની અંદર મૂળભૂત હકો આપવામાં આવેલા છે।